છે એક સેક્ટર સાથે કે જે નાની શરૂઆત હતી સરકાર દ્વારા પીએલઆઈ સ્કીમ, હવે એને એક એક્સપાન્ડ કરવામાં આવી છે. 14 સેક્ટર રાદર વધુ 2 એક સ્પેસનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. આનો ફાયદો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એ પીએલઆઈ સ્કીમ્સ એક બહુ જ મહત્વની સ્કીમ છે, બહુ જ મહત્વનું ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ છે. એના ઘણા બધા ઇમ્પ્લિકેશન છે, એના ઘણા બધા ઇમ્પેક્ટ આવી શકે છે ઇકોનોમીમાં અને જોબ ક્રિએશનમાં. આપણે જે પીએલઆઈ સ્કીમનો કોન્સેપ્ટ હતો તે એના માટે ડેવલપ કર્યો, કારણ કે આપણે ડબ્લ્યુટીઓના એક મેમ્બર છીએ અને લોકલ ઇન્ડસ્ટ્રીના પ્રોટેક્શન માટે આપણે લિમિટેડ ઓપ્શન્સ રહે છે. તેમાં આપણે ઇમ્પોર્ટ ડ્યુટીઝને બધામાં બી લિમિટેડ ઓપ્શન્સ રહે છે. પણ ડબ્લ્યુટીઓ પ્રમાણે તમે લોકલ ઇન્ડસ્ટ્રીને મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહન આપો તે અલાઉડ છે. તો પીએલઆઈ સ્કીમ એક બહુ સારો એક મીડિયા છે, એક બહુ સારો ટેકનિક છે, જેનાથી આપણે લોકલ મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ કરીએ. જો ખાલી એક્સપોર્ટ માટે આપણે સબસિડી આપીએ તો તે ડબ્લ્યુટીઓ કમ્પ્લાયન્ટ ના હોય કદાચ, પણ જો ખાલી પ્રોડક્શનના બેઝ આપણે ઇન્સેન્ટિવ્સ આપીએ છીએ તો તે ડબ્લ્યુટીઓ કમ્પ્લાયન્ટ હોય છે. તો આપણે સૌથી પહેલા જોયું કે આપણા મોટામાં મોટો ઇમ્પોર્ટનું જે બિલ હતું તે ઇલેક્ટ્રોનિક્સમાં છે, અને ઓઇલ અને ઇલેક્ટ્રોનિક્સ બે વસ્તુ બહુ મોટી ઇમ્પોર્ટ છે આપણા માટે, અને ઇમ્પોર્ટમાં બી સૌથી મોટી આઇટમ મોબાઈલ ફોન છે. તો સૌથી પહેલા ગવર્મેન્ટે મોબાઈલ ફોન માટે ચાલુ કર્યું પીએલઆઈ આપવાનું. તેમાં આપણે જોયું કે 5-6 વર્ષમાં એક બહુ નાની રીતે સ્ટાર્ટ કરીને આપણે હવે લોકલ મેન્યુફેક્ચરિંગ તો કરી રહ્યા છે, પણ આપણે હવે નેટ એક્સપોર્ટર બી થઈ ગયા છે મોબાઈલ ફોન્સમાં. તો મોબાઈલ ફોન્સનો જે પીએલઆઈ સ્કીમ આપી તેની સફળતા જોઈને ગવર્મેન્ટે વધુ ને વધુ સેગમેન્ટ્સ એમાં ઇન્ક્લુડ કરવાનું શરૂ કર્યું. પછી એસી મેન્યુફેક્ચરિંગ માટે આપી, મોબાઈલ ફોનના કોમ્પોનન્ટ્સ માટે સ્કીમ આપી, એસીના કમ્પ્રેસર્સ માટે અલગ સ્કીમ આપી, અને હવે તો આપણે જોઈએ છીએ કે ઓટો, એન્સિલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, સેમિકન્ડક્ટર્સ બહુ મોટી વસ્તુ છે, રિન્યુએબલ્સ, આટલી બધી અલગ અલગ સેક્ટર્સમાં પીએલઆઈ ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કરી છે. અને જે પ્રમાણેનું ગવર્મેન્ટનું એટીટ્યુડ લાગે છે, એ મને લાગે છે કે આ પીએલઆઈ સ્કીમ ઓપન એન્ડેડ છે, કારણ કે ગવર્મેન્ટ ઇઝ ઓપન ટુ ધ આઈડિયા ઓફ ગેટિંગ મોર સેક્ટર્સ. વધારે ને વધારે જો સેક્ટર્સ જઈને કહેશે ગવર્મેન્ટને કે અમને આ મળશે તો અમે વધારે મેન્યુફેક્ચરિંગ કરી શકશું, તો ગવર્મેન્ટ એની માટે ડિસ્કશન માટે તૈયાર છે. અને એટલે જ માટે આપણે જોયું કે ફટાફટ ઘણી બધી સેક્ટર્સ એમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે. તો આ એક મેન્યુફેક્ચરિંગનો થીમ છે. ચાઇના +1 કહીએ આપણે, યુરોપ +1 કહીએ, તેમાં એક બહુ મહત્વનો સ્ટેપ છે. અને મને લાગે છે આ સ્કીમને લીધે ઘણું બધું પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ હવે આવશે નેક્સ્ટ 3-4 વર્ષમાં, અને આપણા જે ઇમ્પોર્ટ બિલ છે, આપણું ટ્રેડ ડેફિસિટ છે, તેમાં અલ્ટિમેટલી ઘટાડો આવશે. તો મને લાગે છે આ એક કી ઇનિશિયેટિવ છે ગવર્મેન્ટનો, અને ઇલેક્શન પછી આમાં વધુ એક્શન જોવા મળશે. જી.